લોકોને મંડપ વ્યવસ્થા જે છે ગોઠવવામાં આવી છે બૂથ ઉપર, છતાં પણ જે લોકોને મતદારોની સંખ્યામાં સતત જે ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે। કારણ કે જે સમય હવામાન વિભાગ તરફથી પણ છેલ્લા 3-4 દિવસથી આગાહી કરવામાં આવી રહી હતી કે મતદાનના દિવસે પણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર ગરમીની જે પારો છે તે વધુ જોવા મળશે, ગરમીની જે તાપમાન છે તેની અસર છે તે જોવા મળશે। તે સાચી ઠરી હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કારણ કે નહિવત જે છે તમામ જે બૂથો છે તે ખાલી હોય તે રીતના જે દ્રશ્યો છે તે સામે જોવા મળી રહ્યા છે। તમામ બૂથો પર પોલીસ વ્યવસ્થા જે ગોઠવવામાં આવી છે, સાથે સાથે ગરમીની અસર લોકોને મતદારો પર ન થાય તે માટે જે મંડપની વ્યવસ્થા કરી છે, પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, ORSની જે વ્યવસ્થા કરવામાં આવી છે, છતાં પણ લોકોને નિરાશા એક ક્યાંક ચોક્કસપણે જોવા મળી રહી છે। કારણ કે સુરતની વાત કરીએ તો સુરતના અલગ અલગ જે 120 ઉમેદવારોનું જે ભાવિ નક્કી થવાનું છે અને આ જે મતદાન બૂથકો છે તેના ઉપર સીધી અસર છે તે ચોક્કસપણે જોવા મળી રહી છે। કારણ કે જૂના જે ચૂંટણીના આંકડાકીય જે માહિતીની વાત કરીએ તો જે એવરેજ 35 થી 37% જે આંકડો હતો 1 વાગ્યા સુધીની અંદર જે જોવા મળ્યો છે, પણ અત્યારે માત્ર 1 વાગ્યા સુધીની અંદર 24% જેટલું જે મતદાન થયું છે। એટલે આ આંકડો જે બતાવી રહ્યું છે કે તેની સીધી અસર જેમ જેમ આ તાપનો સૂર્યપ્રકાશનો જે તાપ જેમ વધે છે તેમ આંકડાકીય જે રીતે મતદાનનો આંકડો છે તેમ ઘટી રહ્યો છે। એટલે કહી શકાય છે તેની સીધી અસર તમામ મતદાન બૂથો ઉપર જોવા મળી રહી છે। નહિવત એકલ દોકલ જે વ્યક્તિઓ છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને સૌથી વધુ ગરમીના કારણે લોકોએ અગવડતાનો પણ ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડતો હોય તે રીતના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। સિનિયર સિટીઝનની વાત કરીએ તો સિનિયર સિટીઝનોને પણ ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો। કારણ કે 80 થી 90 વર્ષના જે ઉંમરના જે મોટી ઉંમરના જે લોકો જ્યારે આવતા હોય છે તેમને વ્હીલચેરની અંદર સુધી લઈ જવામાં આવે ત્યારે આ ગરમી તેમના ઉપર સીધી અસર કરતી હોય છે। ક્યારેક કોઈ બીમાર વ્યક્તિ હોય છે ત્યારે વોટિંગ કર્યા વગર ચાલ્યા પણ જાય છે તેવી રીતની સ્થિતિ છે અનેક સર્જાઈ રહી છે। જી।